નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની અગત્યની અને મહત્વાકાંક્ષી યોજના, જેમનું નામ છે મિત્રો લેપટોપ સહાય યોજના 2024 વિશે। મિત્રો, લેપટોપ સહાય યોજના 2024 અંતર્ગત વિદ્યાર્થી મિત્રોને લેપટોપની ખરીદી ઉપર કુલ કિંમતના 50% અથવા તો મિત્રો ₹25,000 સુધીની સહાય સરકારશ્રી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। મિત્રો, હાલ લેપટોપ સહાય યોજના 2024 ફોર્મ ભરવાનું શરૂ છે। આજના વિડીયોમાં મિત્રો આ લેપટોપ સહાય યોજના 2024 ને લગતી વિગતવાર માહિતી વિડીયોના મારફત આપણે જોશું। આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે લેપટોપ સહાય યોજના 2024 નો લાભ કોને મળશે, જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા રજૂ કરવાના રહેશે, તેમજ લેપટોપ સહાય યોજના 2024 નો લાભ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રોએ અરજી ક્યાં અને કેવી રીતે કરવાની રહેશે, સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોના મારફતે મિત્રો આપણે જોવાના છે। તો મિત્રો, સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો જે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તે તમામ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ કે લેપટોપ સહાય યોજના 2024 નો લાભ કોને મળવા પાત્ર રહેશે। તો મિત્રો, આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના કોઈ પણ વર્ગના શ્રમયોગીના બાળકોને મળવા પાત્ર રહેશે। તેમજ મિત્રો, વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી અને મિત્રો તેમાં 70% કે તેથી વધારેની ટકાવારી મેળવેલ હોવી જોઈએ। તેમજ મિત્રો, વિદ્યાર્થીઓએ આગળ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગના કોર્સમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ। તેમજ મિત્રો, જે વર્ષમાં બોર્ડની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વર્ષમાં લેપટોપની ખુલ્લી બજારમાંથી ખરીદી કરી અને મિત્રો 6 મહિનાની અંદર જ અરજી કરવાની રહેશે। લેપટોપની ખરીદી વિદ્યાર્થીઓએ પોતાના નામે જ કરવાની રહેશે। ધોરણ 12 પછી વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તો તેવા વિદ્યાર્થી મિત્રોને આ યોજનામાંથી બાકાત કરવામાં આવશે। તેમજ મિત્રો, વિદ્યાર્થીઓના વાલીઓ કોઈ પણ કારખાનામાં અથવા તો મિત્રો સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ અને મિત્રો તેઓએ છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ ભરતા હોવા જોઈએ। આ યોજનાનો લાભ મિત્રો આજીવનમાં એક જ વખત મળવા પાત્ર રહેશે, એટલે કે લાઈફ ટાઈમમાં એક જ વખત મળવા પાત્ર રહેશે। તો મિત્રો, આટલી પાત્રતા હોય તો તમને લેપટોપ સહાય યોજના 2024 નો લાભ મળવા પાત્ર રહેશે। તેમના પછી મિત્રો વાત કરીએ કે લેપટોપ સહાય યોજના 2024 મળવા પાત્ર સહાય ધોરણ કઈ પ્રકારનું રહેશે। તો મિત્રો, આ યોજના અંતર્ગત લેપટોપની ખરીદીની કુલ કિંમતના 50% અથવા તો મિત્રો વધુમાં વધુ ₹25,000 બંનેમાંથી જે રકમ ઓછી હશે તેટલી રકમ સહાયના ધોરણે વિદ્યાર્થી મિત્રોને પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો લાસ્ટમાં વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રોએ લેપટોપ સહાય યોજના 2024 નો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તેમજ ક્યાં રજૂ કરવાના રહેશે। તો મિત્રો, સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રોએ આધાર કાર્ડ, ધોરણ 12 ની માર્કશીટ, પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લીધાનું પ્રમાણપત્ર, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો મિત્રો રદ કરેલ ચેક, લેપટોપની ખરીદી અંગેનું GST નંબરવાળું પાકું બિલ તમારે રજૂ કરવાનું રહેશે। તેમજ મિત્રો, લેબર વેલફેર ફંડ ભર્યાની રસીદ તમારા વાલીઓની રજૂ કરવાની રહેશે। તેમજ મિત્રો, જે પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લીધેલો હોય તેની ફી ભર્યાની રસીદ પણ તમારે રજૂ કરવાની રહેશે। તો મિત્રો, વિદ્યાર્થી મિત્રોએ આ એટલા ડોક્યુમેન્ટ તમારે લેપટોપ સહાય યોજના 2024 નો લાભ મેળવવા માટે રજૂ કરવાના રહેશે। હવે ક્યાં રજૂ કરવાના રહેશે એટલે કે અરજી ક્યાં કરવાની રહેશે? તો મિત્રો, વિદ્યાર્થી મિત્રોએ લેપટોપ સહાય યોજના 2024 નો લાભ મેળવવા માટે આપે આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને 6 મહિનાની અંદર તમારે સન્માનના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને આવેદન કરવાનું રહેશે। ઓનલાઈન મેથડથી તમારે આવેદન કરવાનું રહેશે। આમની ઓફિશિયલી વેબસાઇટની વાત કરીએ તો મિત્રો sanman.gujarat.gov.in આમની ઓફિશિયલી વેબસાઇટ છે। આમની ઉપર જઈ અને વિદ્યાર્થી મિત્રોએ આવેદન કરી અને લેપટોપ સહાય યોજના 2024 નો લાભ મેળવવાનો રહેશે। તો મિત્રો, બસ આ જ હતી લેપટોપ સહાય યોજના 2024 ને લગતી વિગતવાર માહિતી। આ યોજના મિત્રો ગુજરાતના શ્રમયોગી કલ્યાણ બોર્ડની અગત્ય અને મહત્વાકાંક્ષી યોજના છે, જે અંતર્ગત મિત્રો કોઈ પણ કાસ્ટના શ્રમયોગીના બાળકોને લેપટોપ સહાય ધોરણે આપવામાં આવે છે, જેમાં મિત્રો કુલ કિંમતના 50% અથવા તો મિત્રો ₹25,000 બંનેમાંથી જે રકમ ઓછી હશે
તે વિદ્યાર્થી મિત્રોને સહાયના ધોરણે આપવામાં આવશે. મિત્રો, હાલ લેપટોપ સહાય યોજના 2024ની આવેદન પ્રક્રિયા ચાલુ છે. તો જે વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓ આમને ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને આવેદન કરી અને આપ આ યોજનાનો લાભ મેળવી શકો છો.